સુરતમાં પૂર અસરગ્રસ્ત લોકો માટે રાજ્ય સરકારે જાહેર કરેલા સહાય પેકેજ અંગે લોકોને માર્ગદર્શન આપવા સહાયના સાથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સુરતમાં પૂર અસરગ્રસ્ત લોકો માટે રાજ્ય સરકારે જાહેર કરાયેલા સહાય પેકેજ અંગે લોકોને માર્ગદર્શન આપવા સહાયના સાથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ઉધના સ્થિત કમલમ કાર્યાલય ખાતે અસરગ્રસ્ત નાગરિકોને સહાય મેળવવા માટે જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવશે। આ માહિતી કેન્દ્ર દરરોજ સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહેશે। અને એ પરિસ્થિતિમાં આપ સૌ મીડિયાના મિત્રોએ પણ ખૂબ જ મહેનત અને ધગશથી જે રીતે સાથ સહકાર આપ્યો છે એ બદલ આપ સૌ મીડિયાના મિત્રોનો પણ આજે આભાર વ્યક્ત કરીએ છીએ। સુરત જિલ્લા મહાનગરપાલિકાની અંદર ભારે વરસાદને કારણે સર્જાયેલી જે પૂરની સ્થિતિથી ખૂબ જ મોટા પાયે નુકસાન થયું છે અને આ વિકટ સ્થિતિમાંથી ઝડપથી બહાર આવવા માટે સ્થાનિક અર્થતંત્રને વેગ મળે એ હેતુથી સરકાર દ્વારા આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। મૃદુ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલજી દ્વારા સુરતના અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવી અને નુકસાનનો જે ક્યાસ કાઢવા પ્રત્યક્ષ મુલાકાત અસરગ્રસ્ત વિસ્તારોમાં કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ પણ આ પરિસ્થિતિને ખૂબ જ ગંભીર અને ચિંતિત થયા છે। તેની સાથે સાથે અત્યાર સુધીમાં કોઈ પણ આવી વિકટ પરિસ્થિતિમાં હર હંમેશ પ્રજાની સાથે રહેતી ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જ્યારે પણ આ રાહત ફંડ એ અસરગ્રસ્તો માટે હર હંમેશ ખડે પગે ઊભી રહેતી હોય છે। બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ।